જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરના લાલપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે છેલ્લા 1 કલાકથી અવિરત વરસાદના કારણે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસી રહ્યો છે, જેથી કરીને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વધુ એક વખત ખંભાળિયા હાઈવે પર જળભરાવની શરૂઆત થઈ અને જળભરાવના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। છેલ્લા 1 કલાકમાં ધોધમાર વરસાદના કારણે જે લાલપુર પંથકમાં હાઈવે છે તે જળમગ્ન થયો છે અને જામનગર લાલપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, અત્યારે જામનગરમાં અવિરત વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, શું છે વધુ વિગતો? છેલ્લા 1 કલાકથી જામનગર લાલપુર હાઈવે ઉપર અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળાની અંદરથી હાઈવે પસાર થાય છે એ હાઈવે ઉપર પાણી ભરાયા છે। આ ઉપરાંત ખેડૂતો ખાસ કરી અને ચિંતામાં મુકાયા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જામનગર શહેર અને જામનગર ગ્રામ્ય વિસ્તારની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। આજે સવારથી બપોરના સમયે મેઘરાજાએ અંશતઃ વિરામ લીધો હતો, જો કે વચ્ચે વરસાદી ઝાપટા શરૂ થઈ રહ્યા હતા। એની વચ્ચે હવે બપોર થતા ફરી એક વખત ગ્રામ્ય વિસ્તાર જે લાલપુર તાલુકો આવેલો છે જામનગરનો, જામનગરથી અત્યારે હું લાલપુર તરફ આગળ વધી રહ્યો છું અને રસ્તામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે ક્યારેક એવો સમય આવે છે કે વરસાદ થોડો થંભી જાય છે, પરંતુ વિઝિબિલિટીની જો વાત કરીએ તો વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ ગઈ છે, જેના કારણે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ તેમની લાઇટ શરૂ રાખવાની ફરજ પડી છે। ઊંચાણવાળા કોઈ ગામ આવે છે તો ત્યાં હાઈવે ઉપર ચોક્કસથી પાણી નથી। જે રીતે અત્યારે પણ દ્રશ્યની અંદર આપ જુઓ છો તો અત્યારે હાઈવે ઉપર પાણી નથી, પરંતુ થોડા સમય પહેલા જ હું જે વિસ્તારમાંથી પસાર થયો હતો, દરેડ વાળો જે વિસ્તાર હતો, ચેલા ગામ વાળો વિસ્તાર હતો, એ દરેડ, ચેલા ગામ, ચાંગા આ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં હાઈવે ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। આગળ પણ હવે જ્યાં મારી નજર જાય છે ત્યાં ફરી એક વખત હાઈવે ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો આ રીતની પરિસ્થિતિ છે। સામાન્ય લોકો ચિંતામાં મુકાયા છે, સાથે સાથે ખાસ ખેડૂતો વધારે ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેડૂતને જે પાક વાવેતર છે એને જોવે એટલું પાણી મળી ચૂક્યું છે અને હવે જે પાણી વરસી રહ્યું છે એ વધારાનું પાણી વરસી રહ્યું છે। બીજા નંબરમાં છેલ્લા 3 દિવસથી સૂર્યનારાયણના દર્શન નથી થયા, એટલે કે તાપ નથી પડ્યો, એટલે એ ખેતીના પાક માટે નુકસાનકારક કહેવાય, કારણ કે જેટલું પાણી મળે એટલો જ સામે જો સૂર્યનારાયણનો તાપ મળતો હોય તો પાક વધારે ઝડપથી પાકતો હોય છે। પરંતુ અત્યારે છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ અને છેલ્લા 2 દિવસથી જે ભરપૂર વરસાદ વરસ્યો છે, ખેતરોની અંદર પણ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે, જેના કારણે ખેડૂતો ખાસ મુશ્કેલીમાં મુકાયા છે। મારા સહયોગી કમલેશ પટેલ શક્ય હશે તો આપણે અમે જે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે તેની બાજુમાં જે ખેતર આવેલા છે તેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। આ ખેતર છે, ખેતરની અંદર જળબંબાકારની પરિસ્થિતિ છે, પાણી ઓસરતા નથી અને પાણી સુકાતા પણ નથી, જેના કારણે ખેડૂતો ચોક્કસથી મુશ્કેલીમાં મુકાયા છે। થોડા સમય પહેલા જે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે સરકારે એ સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ એ સ્પેશિયલ પેકેજની જાહેરાત થાય કે તુરંત જ ફરી એક વખત મેઘરાજા આ વિસ્તારની અંદર ધમાકેદાર વરસવાનું શરૂ કર્યું છેલ્લા 2 દિવસથી અને આજે અત્યારે પણ મેઘરાજા વરસી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ખાસ મુશ્કેલીમાં મુકાયા છે અને સામાન્ય લોકો કે જેના ગામની અંદર જે શહેરની અંદર રહે છે તો એના વિસ્તારની અંદર જે જળભરાવની પરિસ્થિતિ છે, માંડ પાણી થોડા ઓસરવાના શરૂ થયા હતા, ત્યાં મેઘરાજા ફરી વરસવાના શરૂ થયા, એટલે ચિંતા એ પ્રકારેની પણ વધી છે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ। તો દ્રશ્યો જેમ આપણે જોયા કે જામનગરમાં અવિરત વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેથી કરીને લોકોને, ગ્રામજનોને અને ત્યાંના સ્થાનિકોને ખૂબ હાલાકી પડી રહી છે।